નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કોલકાતા રેપ મર્ડર મામલે 5 દિવસે પણ ડોક્ટરની હડતાલ યથાવત। સુરત એસટી વિભાગને રક્ષાબંધનની ભળી, એક જ દિવસમાં 30 લાખ આવક થઈ। કતારગામ અલકાપીરી બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત, એક યુવકનું મોત। સુરતમાં પીઆઈએ વકીલને લાત મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ। વરાછાના અટલજી નગરમાં ગટરિયા પૂરથી લોકો ઉભા રહ્યા અને હાલાકી। પ્રેમ પ્રકરણમાં ધોળા દિવસે જાહેરમાં યુવકને મોતની હત્યા કરનાર ઝડપાયો। સમાચાર વિગતવાર જોઈએ। કોલકાતામાં ટ્રેની ડોક્ટર સાથે સર્જાયેલા દુષ્કર્મ બાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, ત્યારે સુરત અને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલ અને સ્મીયર હોસ્પિટલના તબીબો દ્વારા આજે સિવિલ હોસ્પિટલ ઉપવાસ છાવણીથી લઈને કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નારેબાજી અને પ્રચંડ રોષ સાથે યોજાયેલી આ રેલીમાં 1000થી વધુ તબીબો જોડાયા હતા। તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે દેશમાં આ પ્રકારની બીજી ઘટના ન બને તે માટે એરપોર્ટ જે રીતે સુરક્ષા વ્યવસ્થા હોય છે તે પ્રકારની હોસ્પિટલને પણ સુરક્ષા આપવી જોઈએ। હાલ પીડિતાને ન્યાય અપાવવા માટે તંત્ર કામે લાગી ગયું છે, ત્યારે ફરી આ પ્રકારની ઘટના સર્જાય તે માટે કડક કાયદા બનાવવા જોઈએ, સુરક્ષા સારી આપવી જોઈએ। સાથે સાથે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને તબીબો ઉપર થતી હિંસાને રોકવા માટે આગળ આવવું જોઈએ। રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે, ત્યારે તેમની સરળતા માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી, જેથી સુરત એસટી વિભાગને રક્ષાબંધન ફળી હોય તેમજ એક જ દિવસમાં 30 લાખની આવક થઈ છે। સુરત એસટી વિભાગ દ્વારા 170 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેમાં સૌથી વધુ ટ્રીપ ઝાલોદની 36 ટ્રીપ થઈ હતી। સુરત એસટી વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે, ત્યારે તેઓએ એસટીની સલામતી સવારીનો લાભ મળે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું। રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગ દ્વારા પણ 170 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી અને તેના થકી રક્ષાબંધનના માત્ર એક જ દિવસમાં સુરત એસટી વિભાગને 30 લાખની આવક થઈ છે। સુરત એસટી વિભાગ દ્વારા સુરતથી અમદાવાદ, જાલોદ, દાહોદ, નિઝર, વ્યારા, બારડોલી, નવસારી, ઉચ્છલ, સોનગઢ, આવા ઉમરપરા, વાપી, વલસાડ એમ અલગ અલગ જિલ્લાઓ માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું। સુરત એસટી વિભાગ દ્વારા દોડાવેલી એક્સ્ટ્રા ટ્રીપોની મોટી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધો હતો। સુરતથી જાલોદ, દાહોદ અને આહવાની સૌથી વધુ ટ્રીપ દોડાવવામાં આવી હતી। આ સાથે જ તહેવારો શરૂ થતા હવે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો શરૂ કરી દેવામાં આવી છે। ઓવરબ્રિજના શહેર તરીકે ઓળખાતા સુરતમાં અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે અલકાપુરી બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અલકાપુરી બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઇનોવા કાર અને સ્પોર્ટ બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં ઘટના સ્થળે એક બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું હતું। સ્થાનિકોએ કહ્યું હતું કે બંને વાહનો સ્પીડમાં હતા। અકસ્માત સર્જાયા ત્યારે ધડાકા જેવો અવાજ પણ આવ્યો હતો। તાત્કાલિક નીચે પટકારેલા યુવક પાસે પહોંચ્યા તો યુવક મોતને ભેટી ચૂક્યો હતો। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી ઘટના સ્થળે પહોંચી પોલીસે વાહનોને સાઇડ કરાવ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો। સુરતના પોલીસકર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં 18 ઓગસ્ટની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વેનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકીલને જોરદાર લાત મારી હતી। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે।
આ મામલે વકીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તો આ મામલે પીઆઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે વળતો જવાબ આપ્યો, જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું. હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પેટ્રોલિંગમાં નીકળેલા ડિંડોલીના સેકન્ડ પીઆઈ એચ.જે. સોલંકી દ્વારા વકીલને લાત મારવા મામલે કોઈ કાર્યવાહી ન થતા સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના સભ્યોએ પીઆઈ વિરુદ્ધ રજૂઆત કરવા માટે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા. એસોસિએશન તરફથી માંગણી કરવામાં આવી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન પીઆઈ એચ.જે. સોલંકી તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર કૃત્ય તેમજ કાયદાનો દુરુપયોગ બાબતે પોલીસ કસૂરવાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરે તથા તાત્કાલિક પુરાવા મેળવી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ સાથે વકીલ ઉપર થયેલ અત્યાચારની તપાસ યોગ્ય ઉચ્ચ અધિકારી પોતાના તાબા હેઠળ રાખી કોઈપણ શરમ રાખ્યા વગર તટસ્થ તપાસ કરે અને સુરત શહેરમાં વકીલો ઉપર સતત હુમલાઓ પોલીસ અને પોલીસના માણસો દ્વારા થઈ રહ્યા છે. ફરિયાદી વકીલ હિરણનાએ જણાવ્યું હતું કે અમે આજે પોલીસ કમિશનર કચેરી આવ્યા હતા અને મારી સાથે જે ઘટના બની તે અંગે તમામ જાણકારીઓ અમે આપી છે. અમને પોલીસ અધિકારી તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે દિવસ દરમિયાન આ અંગે તપાસ કરવામાં આવશે. તપાસમાં શું આવ્યું છે તે અંગેની માહિતી 2 દિવસ બાદ અમને આપવામાં આવશે ને આ પ્રકારની સમગ્ર મામલે કાયદાકીય તપાસ કરવા માટે જણાવ્યું હતું. સાથે યોગ્ય પગલાં ભરવા માટે પણ અમે માંગણી કરી હતી. મારો બનાવ 18 તારીખે રાતના મોડી રાત્રે 18 તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ પતાવીને મારા ઘરે જતો હતો. એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા. તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું. કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા, શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે? પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ, ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોઢું દબાવ્યું છું, મા બેન સામેની ગાળો બોલી છે. શા માટે એવું એમણે કર્યું તમને કંઈ? સાહેબ એ તો મને પણ નથી ખબર કે એમને મારી સાથે શું કામ આ બધું કરેલું છે. અત્યારે શું રજૂઆત કરી? અત્યારે જોઈન્ટ સીપી સાહેબને અમારા એસડીબીઆઈના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીપી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દી ને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે. એમને શું કહ્યું? એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે. એમને 2 દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશું. સુરતમાં ભારે વરસાદ વખતે ગટરિયા પૂરની સમસ્યા સર્જાતી હોય છે. જો કે વરાછાના અટલજી નગર વિસ્તારમાં વગર વરસાદે પણ ગટર ઉભરાતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાના લોકો કહી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલા અટલજી નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી બહાર આવી રહ્યા છે, જેના કારણે માથું ફાટી જાય તેવી તીવ્ર વાસ આવે છે. રોગચાળો પણ ફેલાયો છે. સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવો વધ્યો છે. અમે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટ સહિતના અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા છે. જે તે વખતે નવી ગટર નાખવામાં આવી ત્યારબાદથી આ સમસ્યા ઊભી થઈ છે. કોઈ કચરો લેવાવાળું પણ આવતું નથી. ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીની તકલીફ વધી છે. એક બાળકને આંખમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે અને 4-5 દિવસથી આંખ પણ ખોલી શકતો નથી. જેથી આવી ગંભીર બીમારી ન થાય તે માટે યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સમસ્યા લોકોએ રજૂઆત કરી હતી. મારું નામ ચંદ્રકાંત ઠાકોરભાઈ રાવળ. ક્યાં રહેવાનું? અટલજી નગર. શું સમસ્યા છે? અમારી મેઇન લાઈન છે, જે ઊભી લાઈન છે, ત્યાં પાણીની સમસ્યા છે. અમે બહુ ફરિયાદીને બહુ બધું કર્યું પણ કોઈ સમસ્યા અમારી પૂરી કરતા નથી આ લોકો. હજુ બી પાણી નીકળે જ છે અમારામાં. કેટલા ટાઈમથી આ સમસ્યા? 2 વર્ષ થઈ ગયા સાહેબ. શું કહે છે એસએમસી વાળા? એસએમસી નવી લાઈન અમારે લાખવા, નાના ભૂંગળા છે તો મોટી સાહેબ લાખ્યા આપો. અમારી એ જ માંગ છે. કોર્પોરેટર શું કહે છે? સ્થાનિક કોર્પોરેટર? સ્થાનિક કોર્પોરેટર બી મોકલે છે માણસો, પણ મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર, મ્યુનિસિપાલિટીના માણસ એવા છે કે 10 વાગે આવે છે અને 12 વાગે ભાગી જાય છે. કેટલા લોકો બીમાર છે? અહીંયા ઘણા માણસ બીમાર છે. 2-3 તો મરી ગયા. એક તો મારા જ મકાનમાંથી હોસ્પિટલમાં એનું ઓપરેશન થયું મગજનું. સુરતના લિંબાયતમાં ધોળા દિવસે યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લિંબાયતમાં રૂક્ષમણીનગર પાસે જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતકના પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. જોકે બનાવના થોડા સમયમાં જ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. લિંબાયત રૂક્ષમણીનગરમાં
વિદ્યાર્થિનીની જ સરા જાહેર ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. ડિંડોલીના દીપાલી પાર્કમાં રહેતા 18 વર્ષીય રોહન સંતોષ પાટીલની હત્યા કરાઈ હતી. લિંબાયતમાં રૂક્ષણીનગર વિસ્તારમાં વિદ્યાર્થી યુવક સંતોષ પાટીલ પર જાહેરમાં ચપ્પુ વડે ગળું અને હાથ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને લીધે ગંભીર ઇજા પહોંચતા આસપાસથી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ રોહન પાટીલનું મોત નીપજ્યું છે. જોકે સમગ્ર બનાવમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર બાબતે તપાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થી યુવક રોહન પાટીલની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. રોહનની હત્યા લિંબાયતમાં રામેશ્વરમાં રહેતા દીપક પાટીલે કરી હતી અને હત્યાના ગણતરીના સમયમાં લિંબાયત પોલીસે હત્યા કરનાર યુવક દીપક પાટીલની અટકાયત કરી લીધી હતી. જોકે હાલ તો પોલીસે હત્યાના મામલે હત્યા કરનાર યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપી જે હકીકત કહી છે તે ઉપરાંત હત્યા પાછળનું અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તેની પણ તપાસ કરાઈ રહી છે. કોલકાતામાં ટ્રેનની મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. છેલ્લા 5 દિવસથી તબીબો આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આંદોલનમાં આજે એબીવીપી પણ ઝંપલાવ્યું હતું. આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પુતળા દહન કરાય તે અગાઉ પોલીસે પેટ્રોલ સહિતની વસ્તુઓ કબજે કરી હતી. સુરતમાં તબીબો બાદ હવે એબીવીપી મેદાને આવ્યું છે. વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને મમતા સરકારના હાય હાયના નારા લગાવ્યા હતા. એબીવીપી દ્વારા રાજ્યભરના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આરોપી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. મારું નામ પટેલ અંજલિ મહેશભાઈ છે. હું વીએનએસ સ્ટુડન્ટ છું અને અમે અહીંયા બધી મહિલાઓ અને બધી નારીઓ અમે અહીંયા જે એબીવીપી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે એનો ભાગ બનવા આવ્યા છે. કારણ કે કોલકાતામાં જે ડૉક્ટર ઉપર જે બળાત્કારનો કેસ બન્યો છે એના લીધે અમારે પોતાના શહેરમાં જ અમે લોકો મતલબ સેફ અનુભવી રહ્યા નથી. અને જો એમને ન્યાય નહીં મળે, પીડિતાના પરિવારને ન્યાય નહીં મળે અને ડૉક્ટરને ન્યાય નહીં મળે તો અમે ત્યાં સુધી આ આંદોલન બંધ કરવાના નથી. કારણ કે અમને ત્યાં સુધી અમે લોકો અમારી ઘરની બહાર નીકળતા પણ અમને ડર લાગશે. કારણ કે અત્યાર સુધી આપણા ઇન્ડિયામાં એક પણ કેસ એવો બન્યો નથી કે બળાત્કારમાં એમને ન્યાય મળ્યો હોય અને એને જે બળાત્કારી છે એમને જલ્દીથી જલ્દી ફાંસીની સજા આપવામાં આવે એવી અમારા અહીંયા આંદોલન દ્વારા માંગ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને સ્કૂલોમાં શૈક્ષણિક પ્રવાસ કેન્સલ કરવા આદેશ કર્યા છે. કારણ કે હજી સુધી શૈક્ષણિક પ્રવાસની માર્ગદર્શિકા જાહેર થઈ નથી, જેથી સ્કૂલો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરી શકશે નહીં. થોડા મહિના પહેલા વડોદરામાં ચકચારી હરણી તળાવ દુર્ઘટના બોટ પલટી જતા 12 માસૂમ બાળકો સાથે 2 શિક્ષકોના મોત થયા હતા. એ ઘટના બાદ શૈક્ષણિક પ્રવાસ મામલે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું. શિક્ષણ વિભાગે શૈક્ષણિક પ્રવાસ મામલે નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે, જેમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી સહિતના મુદ્દાઓ આવરી લેવા છે. જેથી નવી માર્ગદર્શિકા જાહેર કરાયા બાદ શૈક્ષણિક પ્રવાસને મંજૂરી આપવાનો શિક્ષણ વિભાગે જિલ્લા અધિકારીઓને આદેશ કર્યો છે. આમ હાલમાં કોઈપણ સ્કૂલ શૈક્ષણિક પ્રવાસ લઈ જઈ શકશે નહીં. કમિશનર ઓફ સ્કૂલની કચેરીથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને પ્રવાસ માટેના નવા નિયમો જાહેર ન કરાય ત્યાં સુધી સ્કૂલો પ્રવાસ યોજી શકશે નહીં. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. કોલકાતામાં રેપ મર્ડર મામલે 5 દિવસ પણ ડોક્ટરોની હડતાલ યથાવત. સુરત એસટી વિભાગે રક્ષાબંધન ફળી 1 જ દિવસમાં 30 લાખની આવક થઈ. કતારગામ અલકાપુરી બ્રિજ પર બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં 1 યુવકનું મોત. સુરતમાં પીઆઈએ વકીલને લાત મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ. વરાછાના અટલજી નગરમાં ગટરિયા પૂરથી લોકોને ભારે હાલાકી. પ્રેમ પ્રકરણમાં ધોળા દિવસે જાહેરમાં યુવકની હત્યા કરનાર ઝડપાયો.
આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.